એન્ટી ડીએનટી સમાજ ગુજરાત અને દેશના અનેક જિલ્લાના તાલુકામાં દલિત, આદિવાસી, ઓબીસી સમાજ કરતા પણ આર્થિક રીતે નબળી પરિસ્થિતિમાં સાચા ખોટા પણ પોલિટિકલ આરક્ષણની નીતિના કારણે આદિવાસી અને દલિત સમાજમાંથી અમુક ચોક્કસ સંખ્યામાં માણસ એમપી એમએલએ બને છે. ડીએનટી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ પણ લગભગ ના બરાબર નામ શેષ. એટલે આ પરિસ્થિતિમાં એમના પ્રશ્નો એને વાચા આપવી એ મને લાગે છે કે નાગરિક કર્તવ્ય છે આપણા બધાનું. આ એક એવો સમાજ છે એનું કોઈ એજ્યુકેશન જ નથી, બહુ જ ભયંકર વંચિત. મેં કીધું પ્રમાણે શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબનો એક વર્ગ તો આજે બોલતો થયો છે, લડતો થયો છે, એની અનેક મુવમેન્ટ ચાલે, કોર્ટમાં જઈને પીઆઈએલ કરે, મારા જેવા નેતાને આગળ કરે, રોડ ઉપર ઉતરે, રસ્તા ઉપર ઉતરે. એવી અવેરનેસ પણ એન્ટી ડીએનટી સમાજમાં ખાસ નથી. પોલિટિકલ કોઈ નેતૃત્વ નથી. આજે વડગામની સીટ અનામત હોવાના કારણે કોઈ પણ રાજકીય પક્ષનો સાચો ખોટો કોઈ શેડ્યુલ કાસ્ટનો માણસ ચૂંટાવાનો તો નથી. ડીએનટી સમાજનું વિધાનસભામાં પાર્લામેન્ટમાં લગભગ નામ શેષ નેતૃત્વ છે. એના કોઈ માણસ આઈએસ આઈપીએસ તો ભૂલી જાવ, ટીડીઓ નહીં મળે. એટલે બહુ જ ખૂબ પ્રોએક્ટિવ થઈને આ સમાજની વેદના અને પ્રશ્નોને સમજવા જેવા છે. પણ આપણે વિનંતી છે આખા સમાજ કે જે બી પુઅર યોજનાઓ છે એમાં થોડોક તમારા ધારો કે 100 ચોરસ પ્લોટ અન્ય કોઈ સક્ષમ વર્ગને મળતો હોય, કોઈ ડીએનટી હોય તો પ્રાથમિક ડીએનટી ના